આસમાની આફતથી સુરેન્દ્રનગરમાં જનજીવન પ્રભાવિત, અનેક માર્ગો પાણીમાં ગરકાવ. લીંબડી અને લખતરને જોડતો સ્ટેટ હાઈવે જળમગ્ન. લીંબડી અને ભલગામડાના માર્ગો પરથી નદીની જેમ વહી રહ્યા છે વરસાદી પાણી. સતત ભારે વરસાદથી સુરેન્દ્રનગર શહેરના રતનપુર વોર્ડમાં જળબંબાકારની સ્થિતિ. વોર્ડ નંબર 9ની સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિકોમાં આક્રોશ. 108 પણ આવી શકે તેવી સ્થિતિ ન હોવાનો આરોપ. સતત વરસાદથી સુરેન્દ્રનગરમાં આવેલા અંડરબ્રિજમાં ભરાયા પાણી. તેને કારણે રસ્તો બંધ કરવાની ફરજ પડી. લીંબડીની મુખ્ય બજાર અને બસ સ્ટેશન વિસ્તાર પાણીમાં ગરકાવ. લીંબડી સુરેન્દ્રનગર સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા નાના વાહનોના પસાર થવા પર પ્રતિબંધ. મેઘરાજાએ લીંબડી શહેર અને ગ્રામ્ય વિસ્તારને લીધું બાનમાં. બેટમાં ફેરવાયું સમલા ગામ. નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. અનેક ઘરમાં ફરી વળ્યા વરસાદી પાણી. મુખ્ય માર્ગ પણ પાણીમાં થયો ગરકાવ. મેઘરાજાએ ધડબડાટી બોલાવતા લીંબડીની અનેક સોસાયટીઓ થઈ જળમગ્ન. તળપદા કોળી પટેલ સોસાયટીમાં જળનો જમાવડો. મુખ્ય માર્ગ બંધ થતા સ્થાનિકોને હાલાકી. પાણી પુરવઠા બોર્ડની ઓફિસ પણ પાણીમાં ગરકાવ થઈ. ગણેશ પાર્ક, ગાયત્રી અને સિદ્ધનાથ સોસાયટી સહિત આશરે 8 સોસાયટીઓમાં જળનો જમાવડો. સાર્વત્રિક મેઘમહેર સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં. લખતરમાં અનેક સ્થળોએ જળભરાવ. આદલસર ગામ તરફ જવાના માર્ગ ઉપર ફરી વળ્યા વરસાદી પાણી. ગેઠડાથી આદલસરનો માર્ગ પણ જળમગ્ન થતા વાહન ચાલકોને હાલાકી. ચોમેર જળબંબાકાર સુરેન્દ્રનગરના ભલગામડામાં. મંદિર, સ્કૂલ અને ગૌશાળા પરિસરમાં જળભરાવ. ગામના મુખ્ય પ્રવેશદ્વાર નજીક પાણી ભરાતા ગ્રામજનોને હાલાકી. અવર જવરનો મુખ્ય માર્ગ થયો બંધ. વરસાદ અને ઉમય નદીનું પાણી ફરી વળતા લખતરનું સદાદ ગામ બન્યું સંપર્ક વિહોણું. ગામની ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય. ગામમાં આવવાનો અને જવાનો માર્ગ પાણીમાં ગરકાવ. મેઘરાજાની ધમાકેદાર બેટિંગ લખતરમાં. ગ્રામ્ય વિસ્તારમાં જળબંબાકાર. વણા ગામમાં જમીન ત્યાં જળની સ્થિતિ. વણા ઘણાદ રોડ વિસ્તારમાં ફસાયા 7 શ્રમિકો. જેસીબીની મદદથી તમામને કરાયા રેસ્ક્યુ. મફતિયાપરામાંથી આશરે 150 લોકોનું કરાયો સ્થળાંતર. આકાશી આફતથી જનજીવન પ્રભાવિત. લખતરનું તલસાણા ગામ બન્યું સંપર્ક વિહોણું. આખા ગામમાં ચોમેર જળ જમાવડો. પુલ પર પાણી ફરી વળતા ગ્રામજનોની વધી મુશ્કેલી. મુશળધાર વરસાદ દૂધરેજમાં. નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. રહેણાંક વિસ્તારમાં અનેક ઘરમાં ઘૂસી ગયા પાણી. ઘરવખરીને નુકસાન. વરસાદી પાણીનો નિકાલ કરવાની માંગણી. મેઘતાંડવ સુરેન્દ્રનગર જિલ્લામાં. વઢવાણમાં પોલીસ સ્ટેશન પરિસરમાં ભરાયા પાણી. ગોઠણસમાં પાણી ભરાતા પોલીસ કર્મચારી અને અરજદારોને હાલાકી. સંપર્ક વિહોણું બન્યું લીંબડીનું ધલવાણા ગામ. અતિભારે વરસાદ અને ઉપરવાસમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતા ધલવાણા રોજાસર મુખ્ય માર્ગ જળમગ્ન. જીવના જોખમે રસ્તો પાર કરતા ગ્રામજનો. વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવા માંગ. મેઘરાજાએ સટાસટી બોલાવતા સુરેન્દ્રનગર શહેરમાં જળ કરફ્યુ. માર્ગો ઉપરથી વહેતી થઈ નદીઓ. અનેક સોસાયટીઓમાં ભરાયા કેડસમાં પાણી. ગણપતિ ફાટસર વિસ્તારમાંથી આશરે 100 થી વધુ લોકોને ખસેડાયા સુરક્ષિત સ્થળે. વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણાએ અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત. પાણીમાં ફસાયા 5 લોકોને કરાયા રેસ્ક્યુ. વઢવાણના નાના કેરાડા ગામમાં ખેતરમાં કામ કરતા 5 લોકો ફસાયા પાણીમાં. 2 કલાકની જહેમત બાદ તમામ લોકોને રેસ્ક્યુ કરી ખસેડાયા સુરક્ષિત સ્થળે. સુરેન્દ્રનગરના નાયકા ડેમના 10 દરવાજા ખોલાતા નીચાણવાળા ગામોને કરવામાં આવ્યા એલર્ટ. લખતર તાલુકાનું ઇંગરોડી ગામ બેટમાં ફેરવાયું. લીલાપુર ગામ બીજી વાર બન્યું સંપર્ક વિહોણું. વઢવાણની સંવિધાન સોસાયટીમાંથી 100 થી વધુ લોકોનું રેસ્ક્યુ. ઉપરવાસમાં ભારે વરસાદથી ચોટીલાના ત્રિવેણી ઠાંગા ડેમમાં પાણીની સતત આવક. પ્રાંત અધિકારીએ લીધી મુલાકાત. તકેદારીના પગલાં લેવા અધિકારીઓને આપી સૂચના. સુરેન્દ્રનગર જિલ્લાના ધોળી ધજા અને નાયકા ડેમમાંથી છોડાયું પાણી. નીચાણવાળા વિસ્તારને સતર્ક રહેવાની અપીલ. સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ બેલુએ ભોગાવો નદી પર બનેલા પુલની લીધી મુલાકાત. કાંઠા વિસ્તારની સ્થિતિ અંગે મેળવી માહિતી. મેઘરાજાની તોફાની બેટિંગથી મોરબીમાં જળબંબાકાર. અનેક સ્થળે ભરાયા પાણી. કલેક્ટર કચેરી નજીક ભરાયા આશરે 1 ફૂટ જેટલા પાણી. નેશનલ હાઈવે તરફનો માર્ગ પણ પાણીમાં ગરકાવ.
રચના સોસાયટીમાં જળ જમાવડાથી સ્થાનિકોને હાલાકી. ધોધમાર વરસાદ વરસતા મોરબીની અનેક સોસાયટીઓમાં જળ કર્ફ્યુ જેવી સ્થિતિ. શ્રીમદ રાજ સોસાયટી, ઋષભ સોસાયટી, નલકંઠ સોસાયટી અને હાઉસિંગ બોર્ડમાં જળ ભરાવાથી સ્થાનિકોની વધી મુશ્કેલી. દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારની સ્થિતિ સર્જાતી હોવાનો સ્થાનિકોનો દાવો. ધોધમાર વરસાદ વરસતા મોરબીના અનેક વિસ્તારમાં ભરાયા પાણી. સામાકાંઠા વિસ્તારમાં આવેલી રેલીફનગર સોસાયટીમાં ચોમેર પાણીનું સામ્રાજ્ય. અનરાધાર વરસાદ વરસતા હળવદમાં ચોમેર પાણીનું સામ્રાજ્ય. સર રોડ પર આવેલી રૂક્ષ્મણી સોસાયટીમાં આવેલા અનેક મકાનમાં ફરી વળ્યા પાણી. ઉપરવાસમાં સારા વરસાદના કારણે રાતાભેર ગામમાંથી પસાર થતી નદી ઉફાન પર. ચોમેર જળબંબાકાર હળવદના માલણી યાદમાં સ્થાનિક નદીના પાણી ફરી વળ્યા વાડી વિસ્તારમાં. પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 5 લોકો. ભારે વરસાદ ખાબકતા મોરબીના તળાવિયા સનાળા ગામમાં અનેક સ્થળે પાણી ભરાયા. કોડીવાસમાં પણ જળબંબાકાર. પાણીમાં ફસાયેલા વૃદ્ધને કરાયા રેસ્ક્યુ. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ પરિવારોમાં કરાયું ભોજનનું વિતરણ. ઉપરવાસમાં મેઘમહેર થતા મોરબીના મચ્છુ 2 ડેમમાં પાણીની પુષ્કળ આવક. સતત નવા નીરને આવકને ધ્યાનમાં રાખીને ડેમના દરવાજા ખોલી મચ્છુ નદીમાં છોડવામાં આવ્યું 1 લાખ ક્યુસેકથી પણ વધુ પાણી. મોરબી અને માળિયાના 32 ગામોને કરાયા એલર્ટ. કેચમેન્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા મોરબીની ઘોડાધ્રોઈ નદીમાં નવા નીરની આવક. પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતા બે કાંઠે વહેતી થઈ નદી. વરસાદી માહોલ જામ્યો અબડાસામાં. માર્ગો થયા પાણી પાણી. લાંબા સમય બાદ અબડાસામાં મેઘમહેર થતા પશુપાલકો અને ખેડૂતોમાં ખુશી. કચ્છનું ભુજ બસ સ્ટેશન ફેરવાયું બેટમાં. પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા નીકળેલા પાલિકાના ચીફ ઓફિસરને કડવો અનુભવ થયો. વરસાદને કારણે ભુજના ત્રિમંદિરથી એરપોર્ટને જોડતા રસ્તા પર પાણી ભરાયા. પૂર્વ કચ્છના વાગડ અને આડેસરમાં પણ થઈ મેઘમહેર. વરસાદી પાણીના નિકાલ માટે ભુજ નગરપાલિકાએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રથી પ્રાંત કચેરી સુધીના નવનિર્મિત આરસીસી રોડ વરસાદી પાણીના નિકાલ માટે તોડી નાખ્યું ડિવાઈડર. જેના કારણે રોડની સામેની સાઈડમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી. માત્ર 1.5 ઇંચ વરસાદમાં ભુજના અનેક વિસ્તારમાં જળજમાવડો. એરપોર્ટ રિંગ રોડ પણ પાણીમાં ગરકાવ. ત્રિમંદિર વિસ્તારમાં પણ ભરાયા પાણી. વાગડમાં 1 કલાકમાં જ ખાબક્યો 3 ઇંચ વરસાદ. નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. મેઘમહેર થતા વાગડની સ્થાનિક નદીઓમાં નવા નીરની આવક. ડેમનું જળસ્તર વધતા માલધારીઓ ખુશ. ધોધમાર વરસાદને કારણે આડેસરની શાળામાં ભરાયા વરસાદી પાણી. તો રાપરના જીવા દોરી સમાન આંઢવાળા તળાવના જળસ્તરમાં પણ સતત થઈ રહ્યો છે વધારો. ધોધમાર વરસાદ રાપરમાં 1 જ કલાકમાં 2 ઇંચ વરસાદ વરસતા અનેક સ્થળે ભરાયા પાણી. રાપર શહેર સહિત સુદાણા, બાલાસર, ખેંગાપર સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ. થોડા સમયના વિરામ બાદ ધોધમાર વરસાદ રાજકોટ શહેરમાં. અનેક વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકોની વધી મુશ્કેલી. પીડી માલવિયા રોડ સહિત અન્ય માર્ગો પાણીમાં ગરકાવ. હેમુ ગઢવી હોલ અને આસપાસના વિસ્તારમાં જળ જમાવડો. છેલ્લા 12 કલાકથી ખેડાના વસોમાં જળબંબાકારની સ્થિતિ. ઇન્દિરાનગરમાં 75થી વધુ મકાનો પાણીમાં ગરકાવ. ઘરવખરીને ભારે નુકસાન. ટ્રેક્ટર મારફતે જ ગામમાં લોકો ફરવા માટે મજબૂર. વરસાદના વિરામ બાદ પણ ખેડાના વસોમાં લોકોની હાલાકીનો અંત નહીં. સરકારી શાળા અને કોલેજ તરફ જવાનો માર્ગ પાણીમાં ગરકાવ. વસો આઈસ ફેક્ટરી રોડ સંપૂર્ણ જળમગ્ન. રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન. ખેડાના મહેમદાવાદ તાલુકાના સિંહુજ ગામના બંને તળાવ ઓવરફ્લો. તળાવના પાણી નદીની વહેણની જેમ બહાર નીકળતા ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ. હાઈવેથી સિંહુજ ગામમાં જતો મુખ્ય માર્ગ બંધ. સાર્વત્રિક વરસાદના કારણે ખેડાના ડાકોરમાંથી પસાર થતી શેઢી નદીમાં આવ્યા નવા નીર. ઉમરેઠને જોડતા જૂના પુલ પર પાણી ફરી વળતા બંધ કરાયો. ડાકોરનું ગોમતી તળાવ ઓવરફ્લો થતા માખણિયા આરા અને સમાધિ સ્થળ ઉપર ભરાયા પાણી.
અવિરત વરસાદથી ખેડામાં ફાગવેલના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. તાલુકા વિકાસ અધિકારીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. તાત્કાલિક પાણી નિકાલની કામગીરી શરૂ કરાઈ. આણંદમાં સતત બીજા દિવસે મેઘમહેર. બોરસદ તાલુકામાં નોંધાયો સૌથી વધુ વરસાદ. વીરસદ ગામનું મુખ્ય તળાવ બીજી વખત ઓવરફ્લો. ગામના મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ. અમરેલી જિલ્લામાં અવિરત મેઘમહેર. લાઠી અને ધારી પંથકમાં વરસાદ વરસ્યો. લાઠીની બજારમાં વહેતા થયા પાણી. ઇંગોરાળા ગામના ખેતરો તરબોળ થયા. લાઠીના સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા. ધારી ગીર પંથકમાં પણ ખેતી પાક માટે કાચા સોના સમાન વરસાદ વરસ્યો. સતત વરસાદી માહોલથી અમરેલીના ઢેબી ડેમમાં પાણીની ભરપૂર આવક. એક દરવાજો ખોલી ડેમમાંથી છોડાયું પાણી. પ્રતાપપરા, ફતેપુર, ચાપાથડ સહિતના ગામોને કરાયા એલર્ટ. ભારે વરસાદની આગાહીને પગલે અમરેલી જિલ્લામાં પ્રશાસન સજ્જ. એનડીઆરએફ અને ફાયર વિભાગની ટીમને રાખવામાં આવી સ્ટેન્ડ બાય. મંત્રી કૌશિક વેકરિયાએ લીધી મુલાકાત. ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. ભાવનગર શહેરમાં કુંભારવાડા અને શીતળા માતાજી મંદિર પાસે જળભરાવ. મઢિયાવ રોડ વિસ્તારમાં વરસાદી પાણીથી લોકોને હાલાકી. પ્રશાસનની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ. જામનગરના ધ્રોલ પંથકમાં વરસાદી માહોલ. લતીપુર ગામની સીમમાં આવેલ વોકળો બે કાંઠે. ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ. મહીસાગર જિલ્લાના વીરપુરમાં વરસાદના કારણે નદી નાળા અને તળાવોમાં નવા નીર. આકલિયાના મુવાડાથી સરિયા તરફ જતા માર્ગ ઉપર પાણી ફરી વળ્યા. વીરપુર તરફનો માર્ગ બંધ થતા આસપાસના ગ્રામજનો સંપત વિહોણા. વરસાદી માહોલની વચ્ચે વીરપુરમાં જેટકોનો વીજ ટાવર ધરાશાયી. ભારે પવન ફૂંકાતા સાલૈયામાં 66 કેવીનો વીજ ટાવર થયો હતો ધરાશાયી. હંગામી ધોરણે વીજ પુરવઠો બંધ કરીને હાથ ધરાયો સમારકામ. ધોધમાર વરસાદથી પાટણ શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. રેલવે, ગરનાળા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવથી લોકોને હાલાકી. પાટણ જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. પાટણ શહેરની સાથે કુણઘેર, ધારપુર, રૂની, કમલીવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. 2 કલાકના વરસાદે પાટણ શહેરમાં પ્રશાસનની ખુલી પોલ. દત્તત્ર સોસાયટીના માર્ગો પર પાણી ભરાયા. અવરજવરમાં તકલીફ પડતા સ્થાનિકોમાં આક્રોશ. શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાતા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ ટ્રેક્ટર પર થયા સવાર. આનંદ સરોવર, ગરનાળુ અને બીએમ હાઈસ્કૂલ સહિતના વિસ્તારોમાં આવેલ સોસાયટીની મુલાકાત લઈ સ્થિતિની કરી સમીક્ષા. પાલિકાની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ. ચીફ ઓફિસર પર આકરા પ્રહાર. સિદ્ધપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ. ખળી, નેદ્રા સહિતના ગામોમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ. દાંતા, અંબાજી, કાંકરેજ પંથકમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ. શિહોરી, કંબોઈ, ઉમરી, લક્ષ્મીપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી. જોકે નદીનાળા અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા સૂચના. યાત્રાધામ અંબાજીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. મુખ્ય માર્ગો પર ભરાયા ઘૂંટણસમા પાણી. સરકારી બસોની અવરજવર પર વરસાદની અસર. ટ્રાફિક જામથી યાત્રિકો અટવાયા. બનાસકાંઠાના દાંતા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ. દાંતા ગામમાં નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં ઘૂસ્યા પાણી. મકાનનો સામાન પલળી જતા લોકો પરેશાન. મુશળધાર વરસાદ દિયોદરમાં. માત્ર 2 કલાકમાં જ 2 ઇંચ વરસાદ ખાબકતા માર્ગો થયા પાણી. સણાદરા, રૈયા, પાલડી, ઓઢા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા. સામાન્ય વરસાદમાં જ લાખણીમાં અનેક સ્થળોએ ભરાયા પાણી. ભારે વરસાદ ખાબકતા શિનોરના અનેક માર્ગ પર ભરાયા પાણી. જળ જમાવડાના કારણે કુકસ ગામથી મોટા ફોફળિયા ગામને જોડતો રોડ બંધ. ગ્રુપકો કોમ્યુનિટી કમ સ્ટોરેજ સેન્ટરના ભોયરામાં ઘૂસ્યા પાણી. શિનોરના સેગવા ગામમાં ખાતરની અંદાજિત 1994 બેગ પાણીમાં પલળી. શિનોર તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખે મામલતદાર અને વીમા કંપનીને કરી જાણ. વડોદરા જિલ્લાનો સાવલી તાલુકો ભારે વરસાદથી પ્રભાવિત.
ખોખર ઇન્દ્રાળ મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળ્યા, અવરજવર સંપૂર્ણ રીતે થઈ બંધ. વાઘોડિયાનું પીપળિયા ગામ જળબંબાકાર. ધારાસભ્યે અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત. ભારે વરસાદથી વડોદરાના કરજણના ગામો જળબંબાકાર. સામરી, મેથીગામ, હલદરવા અને કંડારી ગામ ફેરવાયા બેટમાં. કંડારી વસાહતમાંથી 15 પરિવારોનું કરાયું સ્થળાંતર. ડભોઈનું બંબોજ ગામ બન્યું સંપર્ક વિહોણું. ધોધમાર વરસાદથી વડોદરા જિલ્લામાં ઢાઢર નદી બે કાંઠે. ધનિયાવી રાઘવપુરા વચ્ચેના મુખ્ય માર્ગ પર વહેતા થયા નદીના પાણી. વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર. ઢાઢર નદી બે કાંઠે વહેતા વડોદરા ભરૂચ હાઈવેને પાસે આવેલ પોર ગામનો ઓવરબ્રિજ કરાયો બંધ. બંને બાજુ બેરિકેડ મૂકી ગોઠવાયો પોલીસ બંદોબસ્ત. ઢાઢર નદીના પાણી ઓસરતા ડભોઈ વડોદરા માર્ગ કરાયો ફરી શરૂ. વહેલી સવારે રાજલી નજીક રોડ પરથી પાણી વહેતા થતા રોડ બંધ કરવાની પડી હતી ફરજ. ધારાસભ્ય શૈલેષ મહેતા સહિતના અધિકારીઓએ મુલાકાત લઈ કર્યું નિરીક્ષણ. કીમ નદીના રૌદ્ર સ્વરૂપથી સુરતમાં ઓલપાડના કઠોદરા ગામ પાણી. સેના સાથે સ્થાનિક પોલીસ અને પ્રશાસન આવ્યું મદદમાં. સિનિયર સિટીઝન, મહિલાઓ સહિતના લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી પૂરજોશમાં. પાણીમાં ફસાયેલા 18 લોકોને કરાયા રેસ્ક્યુ. માંગરોળના મોટી નરોલી ગામમાં આવેલી મિલમાં બાળકો અને મહિલાઓ સહિત ફસાયા હતા 18 લોકો. ધારાસભ્ય ગણપત વસાવાએ પણ મોટી નરોલી ગામમાં પહોંચીને અસરગ્રસ્તોની લીધી મુલાકાત. સુરત જિલ્લાના અપરામાં વેલંજા સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી 4000થી વધુ લોકોનું સ્થળાંતર. મોટા વરાછાના રિવર સાઇડ રોડ ઉપર ભૂસ્ખલનના કારણે ટ્રાફિક જામ. ભારે વરસાદની આગાહીના કારણે ઓલપાડ અને માંડવીમાં એસડીઆરએફની ટીમો તૈનાત. કીમ નદીના જળસ્તરમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. સુરતમાં કીમની શિવ સાંઈ સોસાયટીમાં 350થી વધુ લોકો ફસાતા પહોંચી આર્મીની ટીમ. અમદાવાદ અને વડોદરાની ટીમે સંભાળ્યો મોરચો. ફાયર વિભાગ, એસડીઆરએફની ટીમ પણ ભારતીય આર્મી સાથે જોડાઈ રેસ્ક્યુમાં.